વરાછા અઠવા વેસુ વીઆઈપી રોડ સહિત આખા શહેરમાં 2 ફૂટ પાણી ભરાઈ ગયા છે। વાહનો બંધ પડી ગયા છે અને ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે। તો ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। ત્યારે 21મી જુલાઈએ સાંજે 5 વાગ્યા બાદ 2 કલાકમાં 4.25 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જેના પગલે શહેર પાણી થઈ ગયું હતું। તો શહેરના વરાછા અઠવા ગેટ, કતારગામ, પુણાગામ, ઉધના સહિતના તમામ વિસ્તારોમાં પાણી ભરાયા હતા, જેને પગલે નોકરી ધંધેથી પરત ફરતા લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। રોડ પર 2 થી 2.5 ફૂટ પાણી ભરાતા વાહનો રસ્તામાં બંધ પડ્યા હતા। તો સોસાયટીના બેઝમેન્ટમાં પણ પાણી ભરાઈ ગયા હતા। સુરતમાં 4 કલાકમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો, જેના કારણે ઝાડ પડવાના બનાવ પણ બન્યા હતા। તો 3 કલાકમાં 5 ઇંચથી વધુ વરસાદના કારણે શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। ત્યારે શહેરના વરાછા વિસ્તારમાં પણ ઘૂંટણસમાં પાણી ભરાયા હતા। તો અશ્વિન કુમાર ખાતે આવેલ ગરનાળામાં પણ પાણી ભરાતા તે બંધ કરી દેવામાં આવ્યો છે। 3 કલાકથી વધુ સમયથી વરસાદ વરસવાનું ચાલુ હતું અને સૌથી વધુ વરસાદ વરાછા ઝોન વિસ્તારમાં પડ્યો છે। તો છેલ્લા 3 કલાકમાં વરાછા વિસ્તારમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો છે। વરાછા પોલીસ સ્ટેશનની સામે પણ ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે અને વરાછા મેઇન રોડ પર આવેલ ઘણી દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા હતા। તો આ સાથે જ મિની બજાર ખાતે આવેલ રેસ્ટોરન્ટમાં પણ પાણી ઘૂસી જતા ભારે હાલાકીનો લોકોને સામનો કરવો પડ્યો હતો। તો સરથાણા વિસ્તારમાં પણ 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જેને લઈને વરાછાથી સરથાણા સુધી ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા। તો આ સાથે જ સરથાણા પોલીસ સ્ટેશન અને ઉત્તરાયણ પોલીસ સ્ટેશન બહાર પણ પાણી ભરાઈ ગયા હતા। તો વરાછા અઠવા વેસુ વીઆઈપી રોડ સહિત આખા શહેરમાં 2 ફૂટ પાણી ભરાઈ ગયા હતા। વાહનો પણ બંધ પડી ગયા હતા અને ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા હતા। આ ભાજપના શાસકો એટલે કે ભાજપના સાંસદ સભ્યો હોય, ધારાસભ્યો હોય, કોર્પોરેટર હોય અને એની સાથે મળીને કામ કરતા, મિલીભગતથી કામ કરતા એવા પાલિકાના ભ્રષ્ટ અધિકારીઓ હોય, આ એનો ભ્રષ્ટાચાર ભરાણો છે। જેમાં 2 કલાકના વરસાદમાં માત્ર 4 ઇંચ વરસાદમાં સમગ્ર સુરતની જનતા આજે હેરાન પરેશાન થઈ રહી છે। એ એટલા માટે કે ભાજપના મિત્રોએ કન્સ્ટ્રક્શનમાં કે રોડના કામોમાં કે બીજે ત્રીજે ટેન્ડરોમાં ક્યાં પૈસા મળે છે, ક્યાં ખાયકી મળે છે, એના ઉપર ધ્યાન આપ્યું છે। પાલિકાના અધિકારીઓએ ક્યાં ગેરકાયદેસર બાંધકામો થાય છે, ક્યાંથી તોડબાજી, ક્યાં હપ્તાખોરી મળે છે, એમાં ધ્યાન આપ્યું છે। ત્યારે સુરતની આ પરિસ્થિતિ થઈ। માની લો કે સુરતમાં એક સાથે 8, 10, 15 ઇંચ વરસાદ પડ્યો હોય તો આ ભાજપના ભ્રષ્ટ શાસકો અને પાલિકાના ભ્રષ્ટ અધિકારીઓ આ સુરતને ડૂબાડે અને લોકોના રોજબરોજના જીવનને પણ ડૂબાડે, લોકોની રોજીરોટીને પણ ડૂબાડે અને લોકોને પણ ડૂબાડીને મારવાનું કામ આ ભાજપના શાસકો કરી રહ્યા છે। યોગેશભાઈ, શું આ વિસ્તારની સ્થિતિ જ્યારે પાણીમાં થોડા જ વરસાદમાં ગરકાવ। પહેલી વાત તો નરેન્દ્રભાઈ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર છે। જ્યારે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો અને ધારાસભ્યો એની જ સરકારમાં એના જ વહીવટી અધિકારીઓ સામે ભ્રષ્ટાચારનો આરોપ કરતા હોય અને જે રીતે ગેરકાયદેસર બાંધકામો થાય છે એની વાત કરતા હોય તો એક વસ્તુ સાબિતી થઈ જાય છે કે ભારતીય જનતા પાર્ટીના લોકો ખૂબ મોટો ભ્રષ્ટાચાર કરે છે। ગેરકાયદેસર બાંધકામોમાંથી લઈ અને તમામ ગેરકાયદેસર પ્રકારના કામો કરે છે એ ભારતીય જનતા પાર્ટીના લોકો પણ સ્વીકારે છે અને એ જે સ્વીકારે છે એ અમુક બોલે છે, અમુક બોલતા નથી। બાકી જે મૂંગા મોઢે જાણે છે એને સહન કરે છે અને એના લીધે કતારગામની જનતા પીડાય છે। અને નરેન્દ્રભાઈએ તો જે વાત કરી છે એ પ્રમાણે તો કદાચ ગુજરાતમાં ગેરકાયદેસર બાંધકામનો જો એવોર્ડ આપવાનો થાય તો મારા હિસાબ પ્રમાણે એ એવોર્ડ ગુજરાતમાં પ્રથમ કતારગામને મળશે। થોડા વરસાદમાં આ સ્થિતિ અહીંયા જે થતી હોય છે ત્યારે વિનુભાઈ મોરડિયા ધારાસભ્ય છે એમાં એવું છે, વિનુભાઈ મોરડિયાને ચૂપકી દી એટલા માટે કે એને એ જાણે છે કે કતારગામની જનતાને જ્યારે ચૂંટણી આવશે ત્યારે હું મારા 5-25 માનીતા ઉદ્યોગપતિઓ છે એને કતારગામમાં છૂટા મૂકી દઈશ। એટલે જ્યાં ત્યાં ગમે એવા ગમણવારો ચાલુ કરાવી દઈશ, પ્રોગ્રામો કરાવી દઈશ અને કોઈ અવાજ ઉઠાવશે તો એના ઉપર ખોટા કેસો કરીને એને જેલમાં નાખી દેશે। એટલે વિનુભાઈ ચૂંટણી નથી જીતતા, વિનુભાઈની ધમકી, દાદાગીરી અને દબંગાઈ અને અભિમાન ચૂંટણી જીતે।